એડમિશનની પ્રક્રિયા ચાલી રહી છે અને જાતિના પ્રમાણપત્ર લેવા માટે લોકોની લાંબી કતારો પણ લાગી રહી છે, પરંતુ જ્યાં કતારો લાગે છે ત્યાં એજન્ટો પણ સક્રિય થઈ જતા હોય છે અને પૈસા લઈ કામ કરતા હોય છે। અત્યારે આપને પણ બતાવવા માંગીશ કે અત્યારે જે બહુમાળી ભવન છે, બહુમાળી ભવનની જે બહારની સાઈડ, દરવાજાની બહારની સાઈડ પણ અહીં ફોર્મ ભરવામાં આવે છે। લોકોનો આક્ષેપ પણ છે કે લોકો અહીં જે ફોર્મ ભરવા આવે છે ને 100 રૂપિયામાં ફોર્મ છે તે ભરી આપવામાં આવે છે। ત્યારે આપણી સાથે લોકો છે કે જે લોકો અહીં આવ્યા છે। આપનું નામ કહેશો? મારું નામ ભૂપેન્દ્રભાઈ સોમાજી મોરિયા છે। ભૂપેન્દ્રભાઈ, અત્યારે જાતિના પ્રમાણપત્ર માટે લાંબી કતારો લાગે છે, સાથે ફોર્મ ભરવાના પૈસા લેવામાં આવે છે। ફોર્મ બેન ફ્રી આપે છે, પણ ફોર્મ ભરવાના 100 રૂપિયા ચાર્જિસ પડે, જેથી મધ્યમ વર્ગનું 100 રૂપિયા એટલે પર ડે અત્યારે મોંઘવારી વધે છે ખર્ચાત। અત્યારે ગવર્મેન્ટને એ પણ વસ્તુનું ધ્યાન રાખવાની જરૂરી છે, જેથી મોદી સાહેબ છે કે આપણે ભૂપેન્દ્રભાઈ સાહેબ છે, તેમણે પબ્લિકને સહાયતા કરવી જોઈએ કે એ જાતિનો દાખલા માટે થોડી સુવિધા કરવી જોઈએ। જે રીતે ફોર્મ ફ્રી આપે છે, પણ ફોર્મની જોડે પણ લાઈનો પણ કતારમાં લોકો સવારથી લઈને આવી ગરમીમાં ઊભા રહે છે લોકો, જેથી કોઈ સુવિધા નથી ગરમીમાં, કોઈ પાણીની નથી, છતની, ફોર્મ પણ વ્યવસ્થિત ફોર્મ મળતા નથી। એમાં ફોર્મ લેવા જઈએ એટલે એમાંય બાજવું પડે છે લોકોને, ને એમાં પણ આમાં ઉંમરલાયક જે પબ્લિક છે, ડોહાઓ છે, ડોહુ છે, એ પણ એમને લાઈનમાં ઊભી રહ્યું છે, એમને માટે કોઈ સુવિધા નથી, એમના માટે કોઈ પણ સુવિધા જરૂરી છે। તો અત્યારે જે ફોર્મ ભરવા આવતા હોય છે તો કંઈક ભીડ પણ જોવા મળી રહી છે અને સાથે સાથે જે ફોર્મ ભરવાના માટે કે સૂચનાઓ કોઈ વિદ્યાર્થીને કઈ જોતી હોય છે તો એના માટેની વ્યવસ્થા નથી। લોકોનો આક્ષેપ છે કે ગરમી છે, પાણીની વ્યવસ્થા નથી, સાથે જ અહીં બહાર જે ફોર્મ ભરી આપવામાં આવતો હોય તો 100 રૂપિયા જેટલો ચાર્જ છે તે લેવામાં આવે છે। અત્યારે પણ આપ જોઈ શકો છો કે ટેબલો છે બહાર આપવામાં આવે છે। પહેલા આપ સજેશન આપો છો કે ફોર્મ ભરી આપો છો? હું ફોર્મ ભરીને આપું છું બેન। ઓકે, તો એનો ચાર્જ હોય છે 50 થી 100 રૂપિયાની અંદર વધારે। તો 50 થી 100 રૂપિયા ફોર્મ ભરવાના છે તેઓ લે છે અને એવું કહી રહ્યા છે કે એને એક સજેશન મળી રહે, ફોર્મ છે તે ભરી આપવા માટેની ચાર્જ છે તે લેવામાં આવી રહ્યો છે। 9:30 નો આવેલો છું। અહીંયા ફોર્મમાં કોઈ જગ્યા આપણને ખબર ના પડતી હોય તો અહીંયા કોઈ બી અધિકારી હોય કે નાનો મોટો જે બી કોઈ વ્યક્તિ હોય એમને પૂછવામાં આવે છે તો એક સીધો જવાબ આપતા નથી। અહીંયા ગેટની બહાર જે છત્રીઓવાળા બેઠા છે, ફોર્મ ભરવાના 100 રૂપિયા લે છે અને એ લોકો કહે છે કે કંઈ બી ભૂલ થઈ જાય તો લાઇનમાંથી તમને પાછા મોકલવામાં આવશે અને તમારે લાઇનમાં ના ઊભું રહેવું હોય તો 3000 રૂપિયા લઈ અને અમે તમારું કામ કરી આપીશું। 3000 રૂપિયા આપી દો, ફટ દઈને કામ પતી જશે। અને જે તે 3000 રૂપિયા લે છે એમાં એને જે બી ત્યાં અધિકારીઓ બેઠેલા છે એમનો બી વહીવટ થઈ જાય છે અને 3000 રૂપિયામાં આવકનો દાખલો ઘર બેઠા આવી જાય છે। તો આમ નાગરિકને એક ભૂલ હોય તો પાછા કાઢે છે, તો 3000 રૂપિયા લઈને 2 ડોક્યુમેન્ટ ઓછા હોવા છતાં બી ત્યાં દાખલો કાઢી આપવામાં આવે છે। તો આમ જનતા જોડે વિરોધ કેમ કરે? પૈસા આપો તો જ કામ થાય। બીજા પછી 200-300 માણસની છોકરાઓની લાઈન છે, નહીં કોઈ પાણીની કોઈ સગવડ નહીં, બેસવાની કોઈ કહેતો કોઈ સગવડ નહીં, તો કોઈ બી જાણે પેલા સેન્ટર જેલનો કેદી હોય એવી રીતે વિદ્યાર્થીઓ જોડે વર્તન કરવામાં આવે છે। તો કોઈ નાગરિક જેવું કોઈ છે જ નહીં અહીંયા। પૈસા આપો તો જ કામ થાય, બાકી કોઈ કામ થાય એવું જ નહીં અહીંયા। અમારી છોકરીને જાતિનો દાખલો બનાવવા હોય તો એના પપ્પાનો હોય તો એને પપ્પાનો હોય તો એને દાદાનો કે જાતિનો દાખલો લાવવા, જાતિનો દાખલો એના દાદાને ક્યાંથી લાવવા, ના હોય તો ક્યાંથી લાવવા? છોકરીને ભણવા બદલે તો કરવું જોઈએ। એના પપ્પાનો તો બને તો હવે કે એના દાદાને સ્કૂલની સટ્ટી લાવો, નકર જાતિનો દાખલો લાવો। કેટલા દિવસથી ધક્કા ખાવ? 2-3 દિવસથી ધક્કા ખાઈએ ના આવીએ તો ટોકલ નહીં આવતા, ઘરનું કામ પતાય ના આવીએ આવે ત્યાં સુધી પતી જાય ઘરનો ટોકલ નંબર, હવે ક્યાંથી અમારે કરવાનો? એજન્ટ પ્રથા કોઈ નથી। આજે અમારા પર અમે બી થોડુંક કોશિશ કરી છે કે જે બહાર આ કમ્પાઉન્ડની બહાર આ લોકો એફિડેવિટ કરવા જાય છે ત્યાં એ કરે છે। એસસીબીસી દાખલા માટે તો અમે સીધું અહીંયા નોટિસો મારેલી છે, આ બધું જ કરેલું છે। બહાર નોટિસો મારે કે ભાઈ કોઈને એ નહીં મળવાનું, કંઈક વાંધા હોય તો અધિકારી મળો। અમે બહાર બી અમારા મદદનીશ અધિકારી બેસાડ્યા છે, એમને મળી લો, છતાં પણ EWSમાં જે એફિડેવિટ કરવા જાય છે એ ત્યારે આ લોકો ફોર્મ લઈને પકડી લેતા હોય છે। હવે એના માટે અમે કશું અમે એવા વાલી અમારી જોડે આવ્યા છે, ઘણી વખત વાલી છોકરાઓ રડતા કે સાહેબ અમારી જોડે આવું કર્યું। અમે કોશિશ કરી કે કોઈ અમે તમે ફરિયાદ કરો આ બાબતે, પણ પછી ફરિયાદ કરવાનું નથી કરતા। અમે એના માટે કશું કર્યું। એ લોકોએ અમને કીધું, અમે જોવા ગયા બરાબર, ત્યાં આગળ બધા છત્રી લગાવીને બેસી ગયા। આ લીગલી છે કે ઇલીગલી છે? આ કમ્પાઉન્ડમાં હોય તો હું એને કહી શકું કે ભાઈ આ કરે, એ વકીલ છે એ રીતે કરીને બેઠા હોય છે। હવે એને અમે કહી નથી શકતા કે તમે નવે છો। તો આ જે વકીલ નું નામ દઈને એ લોકો પણ એજન્ટ જ કરી રહ્યા છે। હા જી, એ શું કરે છે અમારા ધ્યાન પર એવું આવ્યું છે
કે આ કમ્પાઉન્ડની બહાર બેસે છે અને આવતા જતા અરજદારોને પકડે છે, સીધા પકડી લે છે. હા બરાબર છે. તો આપણે એક્શન ના લઈ શકીએ સાહેબ? મેડમ પછી આ અમારી કમ્પાઉન્ડની બહારની વસ્તુ છે અને અમે અમે વકીલ છે, અમે નોટરી કરતા હોય તો તમે અમને તો કેમ આની રોકો છો? પર લોકો એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે જો આપણી સિસ્ટમ જે સરકારી જે સિસ્ટમ છે એ સરળ થતી હોય જી. તો લોકોને એજન્ટ પાછળ જવાની હા. જરૂર જ ના પડે કે લોકો હા એસસીબીસી નો દાખલા ડિજિટલ પોર્ટલ પર ઓનલાઈન એપ્લિકેશન અને પોતાના ડોક્યુમેન્ટ સબમિટ કરી અને અહીંયા અમને એપ્લિકેશન આપે તો ઓનલાઈન બી અમે ઈ સાઇન થી દાખલા આપીએ છીએ. એનું બી અમે બોર્ડ પર માર્યું છે, પણ અમુક ઘણા વાલીઓ જાગૃત હોય છે, એ કરે છે. બાકીને જે પણ જો જેમને નથી ખબર આપણે ઇઝીલી અવેલેબલ હોય આટલી હા. લાંબી લાઈનો લોકો સવારના 5 વાગ્યાથી પણ લાગી રહ્યા છે જી તો આપણી ના 5 system- વાગ્યાથી તો અમે નથી હા ધ્યાન કારણ કે કરાવ્યું. અહીંયા આગળ અમુક લોકો એવું બોલ્યું કે અમે લોકો 5 વાગ્યાથી એટલે કઈ અહીંયા જરૂર લાગીએ નથી છીએ. 5 વાગે આવી શું કરવું? હા હા એટલે એ કે લાઈનો એટલી બધી ના લાંબી ના ના હોય છે શું ને શું કરવા? અમે 200 થી 250 300 માણસો હોઈ શકે, અમુક- એ બી પિકઅપ અવરમાં. એના પછી તો પૂરું થઈ જાય. અમે હમણાં આ લાઈનો 2 વાગ્યા સુધી તો સેટઅપ કરી લઈશું હવે અંદર. પણ સાહેબ આ એજન્ટ પ્રથાના કારણે જે એજન્ટ સરકારી પ્રથા છે જ નહીં મેડમ. બહાર શું ચાલી રહ્યું છે એના માટે એટલે તો બહાર જ ચાલે છે Yes, એની વાત નથી હું હા. એ માટે જ એ કરું છું કે આને શું કરી શકું, કારણ કે પોતે વકીલ કે કરીને કરતા હોય, એફિડેવિટ કરતા હોય તો એને હું બી નથી રોકી શકતો. અચ્છા, તો કોણ એટલે એ જ જાણવું છે સાહેબ પણ એ આ કેવી રીતે રોકે ખબર કોણ? પડે મેડમ કે વકીલ ઈડબ્લ્યુએસ નું જે ફોર્મ છે ને ઈડબ્લ્યુએસ, એમાં 50 રૂપિયાના સ્ટેમ્પ પર એને આવક માટે કે મારી આવક આટલી છે એવું એકરારનામું કરવાનું થાય છે. હા.